વેલકમ ટુ ડીએ સ્ટુડન્ટ. આપણે અગાઉ જે વિડીયોમાં આપણે જ્યાંથી અભ્યાસ બાકી હતો તે આ વિડીયોમાં આપણે અભ્યાસ આગળ વધારવાનો છે. યુનિટ 5 પ્લેઇંગ વિથ ધ ફાયર, એમાં પેજ નંબર 56 ઉપર જે બાકી હતું પેરેગ્રાફ નંબર 3, ત્રીજા પેરેગ્રાફથી આપણે જે છે આગળ અભ્યાસ કર્યો હતો એ હવે આ વિડીયોમાં આગળ વધારવાનો. ઓકે, તો હવે આગળ સ્ટાર્ટ કરીએ. However, with the development of a modern chemistry, light and color effect have become common in fireworks. શું કહે છે તો કે ભાઈ however મીન્સ શું થાય તો કે ભાઈ આમ છતાં with the development of modern chemistry એટલે શું તો કે ભાઈ આધુનિક રસાયણશાસ્ત્ર. શું થયું? આધુનિક રસાયણશાસ્ત્ર છે એના ડેવલપમેન્ટ એટલે કે એના વિકાસથી લાઇટ એટલે કે જે પ્રકાશ અને કલર જે છે એની અસર કોમન એટલે કે સામાન્ય થઈ ગઈ. શેમાં તો કે ભાઈ ફટાકડામાં. એટલે કે આધુનિક જે રસાયણશાસ્ત્ર છે કે જેના વિકાસથી લાઇટ અને જે મીન્સ કે જે પ્રકાશ છે અને કલર છે એ એક સામાન્ય બાબત થઈ ગઈ, એટલે કે નોર્મલ વસ્તુ થઈ ગઈ. In the last century, the discovery of aluminium, magnesium and titanium which burn at high temperature. શું કહે છે તો અહીંયા તો કે ભાઈ શું કીધું? ઇન ધ લાસ્ટ સેન્ચુરી એટલે શું તો કે ભાઈ છેલ્લી સદી દરમિયાન ડિસ્કવરી એટલે કે શોધ થઈ. શેની શોધ થઈ તો કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુ છે, ત્યારબાદ મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આની શોધ થઈ. તે શું કરે તો કે ભાઈ એ બર્ન એટલે કે બળે છે, સળગે છે એટ અ હાઈ ટેમ્પરેચર. કેવા તો કે ભાઈ હાઈ એટલે કે ઊંચા તાપમાન પર સળગે છે અને પછી શું થાય તો કે ભાઈ એમિટિંગ મીન્સ શું થાય તો કે બહાર ફેંકે છે. શું બહાર ફેંકે છે તો કે એમિટિંગ અ બ્રાઇટ લાઇટ એટલે કે બ્રાઇટ એટલે કે તેજ, લાઇટ એટલે કે પ્રકાશ, એટલે કે તેજ પ્રકાશ જે છે એ બહાર ફેંકે છે. આગળ જોઈએ. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. જેનાથી શું થયું તો કે ભાઈ ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે ફટાકડા, ફાયરવર્ક્સ એટલે શું કે ભાઈ જે ફટાકડાનું જે કામ છે એની અંદર ઇમ્પ્રૂવ એટલે કે સુધારો થયો. શેની અંદર તો કે ભાઈ ફટાકડાના જે પ્રકાશ ફેંકવાનું છે ને એની અંદર નાટ્યાત્મક રીતે સુધારો થયો. સિમિલરલી કલર્સ ટુ આર ધ રિસેન્ટ ડેવલપમેન્ટ. સિમિલરલી એટલે શું થશે તો કે ભાઈ આ જે કલર જે છે એ તો હમણાં જ ડેવલપમેન્ટ એટલે કે શોધ થઈ અને રિસેન્ટ એટલે કે હમણાં જ વિકાસ થયો છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થયો છે, એટલે કે આ જે કલર જે છે એ તો હમણાં જ એનો વિકાસ થયેલો જોવા મળે છે. ધ પ્રિન્સિપાલ્સ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. શું થયું તો કે ભાઈ ડિકેડ એટલે કે દાયકાઓ, રિસર્ચ એટલે કે સંશોધન. ઘણા બધા દાયકાઓના સંશોધન પછી એક સંશોધન થઈ શક્યું. શેનું સંશોધન થઈ શક્યું તો કે ભાઈ જે પાયરોટેકનિક્સ જે છે એમાં જે રંગ ઉત્પન્ન કરનારા છે એને શોધી શકાણા છે. ક્લિયર? ધીસ કલર્સ આર ફોર્મ ઇન ઓફ 2 વેઝ. આ જે કલરો જે છે એ બે રીતે મળે છે. કઈ બે રીત તો કે એક તો યુમિનેશન્સ અને એક છે ઇન્કેડેશન્સ. શું થાય? યુમિનેશન્સ અને ઇન્કેડેશન્સ આ બે જે છે એના દ્વારા આ જે છે એ કલર ઉત્પન્ન થાય છે. ક્લિયર અહીંયા સુધીનું? હવે આગળ. ઇન્કેડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટ સો મચ ધેટ ઇટ બિગિન ટુ ગ્લો. શું થાય તો કે ભાઈ કોઈ પણ પદાર્થ જે છે, સબસ્ટેન્સ એટલે શું તો કે ભાઈ પદાર્થ જે છે એને શું કરવામાં આવે તો કે ભાઈ ગરમ કરવામાં. હીટ એટલે શું તો કે ભાઈ ગરમ કરવામાં આવે અને તે સમય દરમિયાન શું થાય તો કે ભાઈ જે બહાર પ્રકાશ ફેંકાય છે એને શું કહેવામાં આવે છે? ઇન્કેડેસન્ટ. શું કહેવામાં આવે છે? ઇન્કેડેસન્ટ કહેવામાં આવે છે. હીટ કોઝિસ, હીટ એટલે કે ગરમી અને કોઝિસ એટલે કે કારણે. આપણે કહેતા બીકોઝ એ તો કે ભાઈ ગરમીના કારણે શું થયું તો કે હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ બીકમ હોટ એન્ડ ગ્લો. શું થયું તો કે ભાઈ જે પદાર્થ હતો એના તાપમાનમાં વધારો થયો અને પ્રકાશ બહાર ફેંકે. શું થાય તો કે ભાઈ એમાં જે તાપમાનમાં વધારો થયો અને પ્રકાશ બહાર ફેંકે. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં એમિટિંગ ઇન્ફ્રારેડ, then red, orange, yellow and white light as it become
ઇન્ક્રીઝિંગ હોટર. શું થાય તો કે ભાઈ જે ગરમી થાય ત્યારબાદ શરૂઆતમાં ઇન્ફ્રારેડ લાઇટ થાય, પછી રેડ, પછી ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ પ્રકાશ જે છે એ બહાર ફેંકે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ. ટેમ્પરેચર એટલે શું? તાપમાન. વેન એટલે કે જ્યારે ફાયરવર્ક એટલે કે જે ફટાકડાનું જે તાપમાન છે એ જ્યારે કંટ્રોલ થાય છે, ધ ગ્લો ઓફ ઇટ્સ અ મેટેલિકલ સબસ્ટેન્સ કેન બી અ મેન્યુપ્યુલેટ ટુ બી અ ડિઝાયર કલર એટ ધ પ્રોપર ટાઈમ. શું થાય તો કે ભાઈ જે મેટેલિકલ સબસ્ટેન્સીસ એટલે શું થાય તો કે ભાઈ ધાતુ. મેટેલિકલ એટલે શું? ધાતુ. અને સબસ્ટેન્સ એટલે કે જે પદાર્થ જે છે એ શું કરે છે તો કે ભાઈ ડિઝાયર એટલે કે પસંદગીના કલર્સ એટલે કે જે કલર હોય એ બહાર ફેંકે છે. આગળ the principle behind any firework is that when a heat applied to a fuel it burn using oxygens. શું થાય તો કે ભાઈ પ્રિન્સિપલ એટલે કે જે સિદ્ધાંત, બિહાઇન્ડ એટલે કે પાછળ, એની ફાયરવર્ક, એની એટલે કે કોઈ પણ ફટાકડા, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, કોઈ પણ ફટાકડા જે છે ફાયરવર્ક જે છે એના કામમાં એનો જે પાછળનો જે સિદ્ધાંત છે એ શું તો કે ભાઈ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ. ફ્યુલ એટલે શું થાય તો કે ભાઈ જે ફટાકડાની અંદર જે યુઝ થાય છે ને, શું તો કે ભાઈ જે કીધું એ પાવડર એટલે કે બળતણ, તો કે આને જ્યારે એપ્લાય એટલે કે આપવામાં આવે છે, શું આપવામાં આવે તો કે ભાઈ હીટ, ગરમી આપવામાં આવે છે, ત્યારે શું થાય? ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન. ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in a burning take place all of a sudden. હવે અહીંયા સમજો શું થાય તો કે ભાઈ ફ્યુલ એટલે શું તો કે ભાઈ જે બળતણ એની અંદર જે ભરવામાં આવે છે બળતણ ઇઝ પેક એટલે કે જે પેક કરેલું હોય છે કઈ રીતે તો કે ભાઈ ટાઇટલી એટલે કે મજબૂત રીતે. શું કામ ને? કારણ કે કીપ એટલે કે રાખવું, ધ હીટ એટલે કે ગરમી, એટલે કે ગરમીને અંદર રાખે. તો આખું જે ગુજરાતી છે શું થાય તો કે ભાઈ ગરમીને અંદર રાખવા માટે જે બળતણ એમાં યુઝ થાય છે તેને ટાઇટલી પેક કરવામાં આવે છે, બાંધવામાં આવે છે, જેનાથી શું થાય તો કે ભાઈ ટેક પ્લેસ ઓલ ઓફ સડન, જેનાથી અચાનક જે છે એ સળગવાનું શરૂ થાય છે. ટાઈટ બાંધેલું હોય તો છૂટું ના થાય. શું થાય તો કે ભાઈ એક સાથે સળગે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, જેનાથી જે આપણે કહીએ ને કે કેરેક્ટર, એ જ રીતે કેરેક્ટરિસ્ટિક એટલે શું થાય તો કે ભાઈ લાક્ષણિક, લાઉડ એટલે કે મોટો અને નોઇઝ એટલે કે અવાજ, જેનાથી એક લાક્ષણિક રીતે મોટો અવાજ થાય છે. એક સાથે સળગે એટલે શું થાય તો કે ભાઈ ખૂબ જ મોટો અવાજ થાય છે. થાય ને, ફટાકડો જ્યારે ફૂટે તો એક સાથે અવાજ આવે છે, એટલે કે એટલું બધું ટાઈટ એની અંદર બળતણ બાંધવામાં આવે છે, પેક કરવામાં આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચર પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એકચ્યુઅલ એટલે કે ખરેખર જે આ મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ફાયરવર્ક એટલે કે ફટાકડા બનાવવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે એ એકદમ સિમ્પલ છે, સાદી છે. બિકોઝ તો કે ધ રો મટીરિયલ્સ રિક્વાયર આર ફ્યુલ. રો મટીરિયલ એટલે કે જે કાચો માલ છે એ, અને ફ્યુલ એટલે કે જે બળતણ, કાચા માલના જે પદાર્થો છે તે, બ્લાઇન્ડર એટલે કે તેને બાંધવાની સામગ્રી, અને ઓક્સિડાઇઝર એટલે કે શું તો કે ભાઈ ઓક્સિજનને ઉત્તેજક કરતા જે પદાર્થ છે શેના માટે તો કે ટુ મેક ઇટ બર્ન, સળગવા માટે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજું કેટલીક સામગ્રીની જરૂરિયાત રહે છે. શું કીધું તો કે ભાઈ એક સાદી પ્રક્રિયા છે, એમાં કેટલાક કાચા માલના જે પદાર્થો છે તે, અને એ પદાર્થોને બાંધવા માટેની સામગ્રી, અને ઓક્સિજનને ઉત્તેજક પદાર્થો, કારણ કે ઓક્સિજનની હાજરીમાં જે સળગે એવા પદાર્થો જે છે કે જેનાથી આગ લાગે, તો આવા પદાર્થો અને બીજા કેટલાક થોડાક એવા સામગ્રીનો યુઝ થાય છે. પછી શું થાય તો કે ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે શું થાય તો કે ભાઈ સામગ્રી. આ જે સામગ્રી જે છે આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. ગ્રાઉન્ડ એટલે કે આપણે કહીએ ને ગ્રીન્ડ, GRIND, ગ્રીન્ડ એટલે શું થાય તો કે ભાઈ વાટવું. આ સામગ્રી જે છે એને વાટવામાં આવે છે અને એનું મિશ્રણ બનાવવામાં આવે છે. પછી શું થાય તો કે ધ મિક્સચર્સ ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ અ વિચ કમ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ. શું થાય તો કે ભાઈ એ જે મિશ્રણ જે છે બનાવેલું એને યંત્રની અંદર, મશીનની અંદર નાખવામાં આવે છે, અને તેમાંથી કમ આઉટ એમાંથી બહાર આવે છે. શું આવે છે તો કે ભાઈ રોલ,
અલગ અલગ રોલ બહાર આવે છે અને સ્ટ્રીપ એટલે કે પટ્ટીઓ બહાર આવે છે. એ પટ્ટીઓ બહાર આવે પછી શું થાય તો કે એન્ડ ધેન રોલ ઇટ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. ફ્યુઝનો મતલબ શું થાય, જે આપણે કહીએ ને કે દીવાની જેમ કે વ્હાઇટ હોય ને એ રીતે એનો અર્થ થાય છે, જેને આપણે આમ જોઈએ તો દિવેટ પણ કહીએ છીએ. શું થાય તો કે ભાઈ આ જે મશીનમાંથી એ રોલ અને સ્ટ્રીપ બહાર આવે છે પછી એને કાર્ડબોર્ડ એટલે શું તો કે ભાઈ પુઠ્ઠા અને ઓલ્ડ ન્યૂઝપેપર જૂના ન્યૂઝપેપર છે એમાં વીંટી લેવામાં આવે છે. ક્લિયર. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ધેટ ઇટ ડીલ્સ વિથ અ ફાયર. શું કહેશે તો કે ભાઈ ગ્રેટેસ્ટ ડેન્જર એટલે ખૂબ જ જોખમકારક છે. ગ્રેટેસ્ટ એટલે ખૂબ જ. પાયરોટેકનિક્સ જે વાત થાય છે એ ડીલ્સ વિથ ફાયર. ડીલ્સ એટલે કે કામ કરવું, ફાયર એટલે કે આગ. એટલે કે સૌથી વધુ જોખમકારક જે છે એ શું તો કે ભાઈ અગ્નિ સાથે કામ કરવું એ પાયરોટેકનિક્સમાં સૌથી વધુ જોખમકારક છે. ધ ઇન્ડસ્ટ્રી નોટરાઇઝ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. શું કહેશે તો કે ભાઈ નોટરાઇઝનો મતલબ થશે કુખ્યાત છે. આ જે ઉદ્યોગો છે કયા તો કે ભાઈ ફટાકડા બનાવવાના જે ઉદ્યોગ જે છે તે કુખ્યાત છે. શેના માટે તો કે ભાઈ અવારનવાર એક્સિડન્ટ માટે. તે પછી USA હોય, જાપાન હોય કે આપણું ઇન્ડિયા હોય. ક્લિયર. તો આમાં આ ઇન્ડસ્ટ્રી બધા જ અવારનવાર તેમાં એક્સિડન્ટના ન્યૂઝ તમને જોવા મળતા હોય છે. આગળ જોઈએ. ધો ધ મિક્સર ઇઝ અ સ્ટેબલ ઇફ કીપ્ડ કુલ એન્ડ ડ્રાય. શું થાય છે તો કે આ જે મિક્સર જે છે સ્ટેબલ એટલે શું થાય તો કે ભાઈ સુરક્ષિત છે. આ મિક્સર એટલા સુધી સુરક્ષિત છે કે જો તેને ક્યાં રાખવામાં આવે તો કે ભાઈ કુલ એટલે કે ઠંડુ અને ડ્રાય એટલે કે સૂકું. એટલે કે આ મિશ્રણ જે છે એને ઠંડુ અને સૂકું રાખવામાં આવે ત્યાં સુધી એ સુરક્ષિત છે. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ્સ ઇન એક્સિડેન્ટલી એપ્લાઇડ થ્રુ ટુ મચ અ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ એટલે શું અથડામણ. તો પાછળથી સમજો શું કહેશે તો કે ભાઈ ઘણીવાર ફ્રિક્શન એટલે કે ઘણીવાર ઘર્ષણ થવાથી ઓર ફ્રોમ અ સ્પાર્ક એટલે કે તણખો. સ્પાર્ક એટલે શું તણકાથી અને ઇમ્પેક્ટ એટલે કે પદાર્થ જે છે કે કાંઈ પણ વસ્તુ એના અથડામણના કારણે એમાં શું થાય તો કે ભાઈ ગરમી ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ગરમી ઉત્પન્ન થાય છે અને એક્સિડેન્ટલી એટલે કે અચાનક તેમાં આગ લાગે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે મેકિંગ અ ફાયરવર્ક સેફર એટલે કે સુરક્ષિત. ફટાકડા જે છે એને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ક્લિયર અહીંયા સુધી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. ઇમ્પોર્ટ એટલે શું થાય તો કે ભાઈ આયાત કરવી અને એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવી. તો કે ભાઈ ઇમ્પોર્ટ જે ફાયરવર્ક જે ફટાકડા ક્રેકર્સ જે છે એની ચાઇનાની અંદરથી જે ચીન દેશ છે ત્યાંથી આયાત કરવામાં આવતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ એટલે કે બંધ કરી દીધું. ઇમ્પોર્ટ એટલે કે આયાત ફ્રોમ સેકન્ડ વોર એટલે કે જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું તે દરમિયાન આ જે છે આયાત કરતા ચાઇનામાંથી એ બંધ કરી દેવામાં આવી છે. શું કામ ને તો કે ભાઈ ઘણીવાર કોઈ સુરક્ષાના કારણોસર આ વસ્તુ બંધ કરી દેવામાં આવી હતી. The Safety in Tamil Nadu began a manufacturing of fireworks for Deepavali. શું કહેશે તો કે ભાઈ તમિલનાડુના શિવાકાશીમાં સેફ્ટી મેચિસ એટલે શું થાય તો કે ભાઈ દિવાસળી અને બીજું એક કીધું કે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરતી દિવાસળીનું ઉત્પાદકો જે છે એણે શું કર્યું તો કે ભાઈ દીપાવલી માટે ફટાકડા બનાવવાનું નક્કી કર્યું. એટલે કે એ લોકોએ ફટાકડા ઉત્પાદન કર્યું. કોણે તો ઇન 1992 he used about a 16 crores worth of fireworks and 60 to 70% of this came from શિવાકાશી. શું કહેશે તો કે ભાઈ ભારતની અંદર 1992 એટલે કે 1992ની અંદર શું થયું તો કે ભાઈ 60 કરોડનો વેપાર થયો. શેનામાંથી તો કે ભાઈ ફટાકડામાંથી. તેમાંથી 60%થી 70% જે ફટાકડા હતા એ ક્યાંથી આવ્યા હતા તો કે ભાઈ શિવાકાશી જે તમિલનાડુનું શિવાકાશી છે ત્યાંથી આવેલા હતા. આગળ હવે
In Shivakasi, fireworks are manufactured in a number of small unit. Small unit એટલે કે એકમો. સ્મોલ એટલે કે નાના નાના એકમોમાં. શું કહેશે તો કે ભાઈ જે શિવાકાશી છે એની અંદર જે ફટાકડા જે છે એ નાના નાના એકમોમાં ઉત્પાદન કરવામાં આવે છે અથવા તો બનાવવામાં આવે છે. આગળ 3 months before the festival is the busiest time for these units. ધીઝ યુનિટ એટલે કે આ એકમ. બીજી એટલે આપણે કહીએ ને કે એકદમ બિઝી છે, વ્યસ્ત છે. બીજું 3 months બિફોર એટલે કે પહેલાં 3 મહિના અગાઉ. શેનાથી તો કે ભાઈ તહેવારથી. એટલે કે ભાઈ તહેવાર જે છે એના 3 મહિના અગાઉનો જે સમય છે એ આ એકમો માટે સૌથી વ્યસ્ત સમય ગણાય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. કન્ટ્રી એટલે દેશ, કોર્નર એટલે ખૂણા. એવરી દરેક ખૂણામાં જે આ ફટાકડા જે છે એ પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ કરવું એટલે કે પહોંચાડવું અથવા તો મોકલવું. આગળ ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીઝ યુનિટ્સ આર હાવેવર ફેર ફ્રોમ અ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે શું આપણે કહીએ ને સંતોષજનક. સેટિસ્ફેક્શન જેને કહેવામાં આવે છે એ સંતોષજનક. બીજું વર્કિંગ કન્ડિશન એટલે શું તો કે ભાઈ કામ કરવાની જે પરિસ્થિતિ છે એની વાત કરવામાં આવે છે. એટલે શું થાય છે અને ધીઝ યુનિટ એટલે કે આ એકમોમાં જે છે એ કામ કરવાની જે પરિસ્થિતિ છે એ કેવી છે તો કે ભાઈ સંતોષજનક નથી. શું કામ તો આગળ જોઈએ. There are very few testing facilities for quality or uniformity. શું કહેશે તો કે ભાઈ ક્વોલિટી એટલે શું તો કે ભાઈ ગુણવત્તા, અને યુનિફોર્મિટીનો અર્થ થાય છે સરખાપણું. શું થાય? સરખાપણું એટલે કે સમાન. એટલે કે સમાન પ્રમાણ અને ગુણવત્તાની ચકાસણી માટેના પૂરતા સાધનો પણ નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. મેઝર્સ એટલે શું? માત્રા. બીજું શું કહે છે તો કે ભાઈ સુરક્ષા. સેફ્ટી એટલે કે સુરક્ષાની માત્રા જે છે એ લગભગ નહીવત છે, એટલે કે નથી એવું જ સમજીએ તો પણ ચાલે છે. તો કે ધીઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર્સ. હિયર એટલે કે સાંભળવું, યર આફ્ટર યર એટલે કે દર વર્ષે એક્સિડન્ટ જે અકસ્માતો છે એ આપણને શિવાકાશીમાં થયા હોય છે એવું વારંવાર સાંભળવા મળે છે, કારણ કે એના માટે પૂરતી વ્યવસ્થા નથી. It is a very difficult to get information know how to manufacture fireworks. શું કહેશે તો કે ભાઈ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, ગેટ એટલે કે મેળવવી. શેની તો કે ભાઈ જે આ ફટાકડા જે બને છે એની માહિતી મેળવવી ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલી છે. જે ફટાકડાનું ઉત્પાદન થાય છે એની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલી છે. શું કામ તો કે ઇટ ઇઝ નોટ અ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ એટલે કે માહિતી જે છે એ બધાને આપવી એ સુરક્ષિત ના કહી શકાય. એટલે કે સુરક્ષિત નથી. બધાને શીખવાડી દેવામાં આવે કે ફટાકડા આમ બને તો કેટલી જગ્યાએ ફટાકિયા કરી આવે થાય ને, એટલા માટે એ સુરક્ષિત નથી. ઘણા એમાંથી પછી બહુ મોટી વસ્તુ પણ બનાવી શકે. એટલે કે આ બધી જ માહિતી છે એ બધા લોકોને આપવી એ સુરક્ષિત નથી, એટલે ઘણા આની માહિતી આપણી પાસે હોતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. આર્ટ એટલે શું થાય તો કે ભાઈ કળા. ટોટ એટલે કે શીખવવું. તો કે ભાઈ આ જે કળા છે રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર. કેટલાક વિશ્વાસપાત્ર લોકો હોય એને જ આ કળા શીખવવામાં આવે છે. બધાને ના શીખવાડી દેવામાં આવે કે ભાઈ આ રીતે ફટાકડા બને, નકર હમણાં કીધું એમ બધે જઈને ફટાકિયા જ કરતા હોય. તો આ વસ્તુ આ પાઠની અંદર છે. ક્લિયર? તો હવે આ વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. હવે આગળ જે યુનિટ બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું. તો આશા રાખું છું કે આ વિડીયોમાં પૂરી જાણકારી મળી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.